આ પ્રશ્નમાં આપણને પૂછેલું છે નીચે આપેલા આલેખોમાંથી દ્રાવણમાં આપણને એસિટોન આપેલો છે જે સ્વભાવે ધ્રુવીય છે અને CH2 જે સ્વભાવ કેવું છે અધ્રુવીય. એસિટોનની વાત કરીએ, એસિટોનનું અણુસૂત્ર થાય CH3CO CH3 અને જો બંધારણ જોઈએ તો CH3C ડબલ બોન્ડ O અને ફરીથી આ CH3. ઓકે, જેમાં આ કાર્બન ઓક્સિજનનો બંધ કેવો છે ધ્રુવીય અને આના જ કારણે આલ્ડીહાઇડ કીટોન કેવા હોય ધ્રુવીય હોય. તો એસિટોન સ્વભાવે કેવો છે ધ્રુવીય છે. જ્યારે CH2ની વાત કરીએ તો કાર્બન ડાયોક્સાઇડ જેવું જેનું બંધારણ હોય કાર્બન ડબલ બોન્ડ S ડબલ બોન્ડ S. ઓકે, અને આ સ્વભાવે કેવો હશે અધ્રુવીય. બરાબર, તો CH2 સ્વભાવે કેવું છે અધ્રુવીય. જો આપણે કોઈ પણ ધ્રુવીય પદાર્થ અને અધ્રુવીય પદાર્થનું મિશ્રણ બનાવીએ તો તે રાઉલ્ટના નિયમથી ધન વિચલન દર્શાવે. બરાબર, તો રાઉલ્ટના નિયમથી શું કરશે ધન વિચલન દર્શાવશે. જો ધન વિચલન દર્શાવે એનો મિનિંગ શું થાય? જેનું શુદ્ધ અવસ્થામાં દબાણ હોવું જોઈએ એના કરતાં વધારે દબાણ હોય. બરાબર, તો પહેલા ઓપ્શનમાં ચેક કરીએ. આ ડાયરેક્શનમાં CH2ના મોલન્સ વધે છે અને આ રાઉલ્ટના નિયમ પ્રમાણે એનું દબાણ આપેલું છે. બરાબર, પહેલા ઓપ્શનમાં જ્યાં એનું દબાણ છે એ બિલકુલ રાઉલ્ટના નિયમ કરતાં વધારે છે, જેથી આપણો આ આન્સર આવી શકે. ઓપ્શન બી જોઈએ. ઓપ્શન બીમાં પણ એક્સ દિશામાં CH2ના મોલન્સ આપેલા છે. CH2ના મોલન્સ આપેલા છે અને આ લાઈન છે એ રાઉલ્ટના નિયમની દબાણની લાઈન છે, પરંતુ વાસ્તવિક દબાણ છે એના કરતાં ઓપ્શન બીમાં ઓછું આપેલું છે. નીચે હોવાથી ઓછું કહેવાય અને જે પોસિબલ નથી. ઓપ્શન સી એ રાઉલ્ટના નિયમનો જ ગ્રાફ છે. આમાં વાસ્તવિક અને આદર્શ દબાણ જેવી કંઈ વસ્તુ છે જ નહીં અલગ અલગ, જેથી આ ઓપ્શન આપણો આવી શકશે નહીં. ઓપ્શન ડીની વાત કરીએ. ઓપ્શન ડીમાં પણ એક્સ દિશામાં CH2ના મોલન્સ વધે છે. તો આના કરતાં આદર્શ દ્રાવણનું જે દબાણ હોય એના કરતાં અહીંયા નીચે ગ્રાફ આપેલો હોવાથી CH2નું દબાણ ઓછું હશે. તો CH2નું દબાણ ધન વિચલનને કારણે વધારે હોય એવો એક જ ઓપ્શન છે આન્સર એ.